દિવસે દિવસે ભાજપની સરકાર ઝાંખી પડતી જાય છે. એવું ન થાય કે ભાજપની સરકાર 2027 ની અંદર ખોવાઈ જાય. જી આ મિત્ર વાત કીધો, ઝાંખી પડવાનું સૌથી મોટું કારણ એ છે કે લોકોનો વિરોધ, જનતાનો વિરોધ, વિદ્યાર્થીઓનો વિરોધ. તમે બધા લોકો જાણતા હશો કે હાલ ભાજપ સરકારનો એટલો વિરોધ ચાલી રહ્યો છે કે મને નથી લાગતું કે આટલો વિરોધ કઈ પણ સરકારનો ચાલતો હોય. કારણ કે જે રીતે જંતર મંતર ઉપર ચાલ્યું હતું છેલ્લા 1 મહિનાથી ભાજપ ને ભાજપનો વિરોધ ને ભાજપનો વિરોધ, અને છેલ્લે વિદ્યાર્થીઓએ જે માંગ કરી હતી એ માંગ ક્યાંક ને ક્યાંક સરકારને ઝૂકવું પડ્યું અને પૂરી કરવી પડી. પરંતુ મારે આ વિડીયોની અંદર એ વાત કરવાનું છે કે 2027 ની અંદર શું ગુજરાતની અંદર ભાજપ સરકાર બની રહી છે? બનશે તો તેમાંથી કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? કે શું ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક ખોવાઈ જશે? શું એક નવી પાર્ટી આવશે? શું આમ આદમી પાર્ટી સરકાર બનાવશે? શું કોંગ્રેસ બનાવશે? તમને બધા લોકોના વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે દેશભરની અંદર, જી આ મિત્રો વાત કીધો, દેશભરની અંદર ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી હતા તેને હટાવવા માટે દેશભરની અંદર વિવાદ ચાલતો હતો, વિરોધ ચાલતો હતો. શા માટે ચાલતો હતો? નીટના પેપર લીક થઈ રહ્યા હતા. હવે મિત્રો વાત કીધો, આ જમાનાની અંદર જનતા સમજી ગઈ છે ક્યાં બોલવું અને કેવી રીતે બોલવું અને કેવી રીતે એકતા કરવી. વિદ્યાર્થીઓ કરી બતાવ્યું. જે આ મિત્રો વાત કીધો, વિદ્યાર્થીઓ ભવિષ્ય કરી બતાવ્યું કે ભાઈ અમે ધારે ને એને પાડી શકીએ. શિક્ષણ મંત્રીને કેવી રીતે હટાવીએ? તમે વિચાર કરો, આજકાલ એક નાનકડા પોલીસને નથી હટાવી શકતા અને આ જનતાએ શિક્ષણ મંત્રીને હટાવ્યા. ધર્મેન્દ્ર પ્રધાનને ઇસ્તીફા દેવરાયું, રાજીનામું અપાવ્યું. તો ક્યાંક ને ક્યાંક જનતા હવે સમજી ગઈ છે. તો શું 2027 ની અંદર ગુજરાતની અંદર બાજી પલટી શકશે? શું 2027 ની અંદર ભાજપ, જે આ મિત્રો વાત કીધો, ક્યાંક ને ક્યાંક ખોવાઈ જશે? હવે આવું કેવું એ તો શક્ય નથી, એ પણ ગુજરાતમાં. કારણ કે ગુજરાતની અંદર તો છેલ્લા 28 વર્ષથી ભાજપ સરકાર રાજ કરતું આવ્યું છે અને મને નથી લાગતું કે 2027 ભાજપને કોઈ હટાવી શકે. બીજા રાજ્યની વાત અલગ છે, પરંતુ ગુજરાતમાંથી તો મોદી સાહેબ આવ્યા છે, અમિત શાહ આવ્યા છે, સારા સારા નેતાઓ આવ્યા છે, અને મને નથી લાગતું કે ગુજરાતમાંથી ભાજપ સરકારને કોઈ પણ હટાવી શકે. કારણ કે ગુજરાતમાંથી ભાજપના ઘણા સારા એવા નેતાઓ જે દેશ લેવલે કામ કરી રહ્યા છે, અને ભાજપ સરકારનું મિત્રો વાત કીધું એક પકડ બનાવી રાખી છે ગુજરાતમાં. કારણ કે ગુજરાતમાં ભાજપ સિવાય કંઈ આવતું જ નથી. પરંતુ મુદ્દાની વાત એ છે કે શું ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી પણ સરકાર બનાવી શકે છે? આમ આદમી પાર્ટીની અંદર ઘણા બધા ચર્ચિત ચહેરાઓ નામ છે, જેમની અંદર ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી, જેમાંથી ચૈત્ર વસાવો તો જેલમાં છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે ભાઈ આમ આદમી સરકાર બનાવે તો તેમાંથી ગુજરાતના મુખ્યમંત્રી કોણ? શું ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા કે ચૈત્ર વસાવા? જે આ મિત્રો વાત કીધું, કોઈ પણ બની શકે છે. પહેલા સરકાર લાવો અને પછી મુખ્યમંત્રીની વાત કરીએ. અને મને લાગે છે કે 2027 ની અંદર ભાજપ ફરી વખત આવી રહ્યું છે અને ભાજપમાંથી ગુજરાતના મુખ્યમંત્રી આ વખતે મને લાગે છે કે ભૂપેન્દ્ર પટેલ નહીં, પરંતુ હર્ષ સંઘવી બની રહ્યા છે. યુવા નેતા છે, ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું નામ છે, ખૂબ જ સારું એવું કામ કરે છે. તો આઈ હોપ કે આ વખતે આવું થશે એવું મને લાગી રહ્યું છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે હર્ષભાઈ સંઘવી. ભાઈ ક્યાંક ને ક્યાંક તમારી રાય શું છે કે કોને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઈએ? તમારું શું કહેવું છે? જે પણ હોય કમેન્ટ કરી દેજો, શેર અવશ્ય કરી દેજો, ફોલો બેલ કરવાનું ભૂલવાનું નથી, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.